અમદાવાદમાં વર્ષ 2009થી કાર્યરત ઓશન બ્લુ એજ્યુકેશન અમદાવાદમાં ગુણવત્તાસભર શિક્ષણ માટેનું એક વિશ્વસનીય નામ બની ગયું છે। 10,000થી વધુ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે આ સંસ્થા ધોરણ 4થી ધોરણ 12ના કોચિંગ ઉપરાંત સ્પોકન ઇંગ્લિશ, IELTS, PTE, GE અને NEET ફાઉન્ડેશન જેવા મહત્વના કોર્સ પણ ચલાવે છે। આ વર્ષે પણ સંસ્થાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં એન્જલ પટેલ અને હર્ષિલ પટેલ જેવા તેજસ્વી તારલાઓએ સંસ્થાનું નામ રોશન કર્યું છે। સ્માર્ટ ક્લાસરૂમ અને અનુભવી ફેકલ્ટી દ્વારા અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કારકિર્દી ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે। મારું નામ એન્જલ પટેલ છે અને મેં SSC બોર્ડમાં 99.5% મોબાઈલ ઉપયોગ કેટલા કલાક હું ડેઈલી છે ને 4 to 6 મોર્નિંગમાં પ્રેક્ટિસ કરતી હતી। રોજ 5 to 6 અવર્સ એવું નેસેસરી નથી, બટ કન્સિસ્ટન્ટલી રોજ હું સ્ટડી કરતી હતી અને મારો ફ્યુચર ગોલ છે ને અત્યારે મેં 11 સાયન્સ બી ગ્રુપ લીધું છે અને મારું મેડિકલ રિસર્ચમાં આગળ ક્લાસીસ તરફથી બધાએ બહુ જ સપોર્ટ કર્યો અને નીરજ સર, સોમ સર અને અંકિત સરે લાસ્ટ સુધી જ મેં હેલ્પ કરી। अंकित है। मैं ओशन ब्लू का स्टूडेंट हूँ। मैं आपको अपनी 12th साइंस की जर्नी बताना चाहता हूँ कि ओशन ब्लू ने मेरे को एजुकेशन में कितना सपोर्ट किया है। हम एग्ज़ाम जब हमारी पास आ गई थी तो लास्ट के 2 मंथ में हमको डेली 7 to 9 आते थे और 3 पेपर सॉल्व करते थे, जिससे हमने बहुत सारे क्वेश्चन सॉल्व किए और हमको अच्छा कॉन्फिडेंस आया, जिसके वजह से एग्ज़ाम 12th साइंस की एग्ज़ाम में मेरे 97.01 परसेंटाइल आए। હું ડૉક્ટર શિલ્પા પટેલ છું। આ મારી ડોટર છે એન્જલ પટેલ, જેને 99.50 પર્સન્ટાઇલ છે। આમ તો કહેવા જાઉં તો એને વર્ષની શરૂઆતથી જ ત્યારે એણે એવું વિચાર્યું નથી કે હું એક્ઝામ આવશે ત્યારે મહેનત કરીશ, તો એક્ઝામના થોડા મહિના પહેલાં મહેનત કરીશ અને કન્સિસ્ટન્સી સ્કૂલની શરૂઆતથી જ 5 to 6 અવર્સ ડેઇલી સ્ટડી અને એ પણ સવારે 4 વાગે ઉઠીને સ્ટડી કરેલું છે અને રોજે 1 કલાક એને મેથ્સ પાછળ ડેઇલી આપ્યો છે। 10thનું રિઝલ્ટ આવ્યું એટલે હું નથી જોતી કે ફ્યુચરમાં બહુ કેરિયર એનું આગળ જશે, પણ એ નર્સરીમાંથી ત્યારથી જ હું જોઉં છું કે એની સ્ટડી, એની મહેનત અને એને સ્ટડી પાછળની જે એની લગન છે તે હું એમાં જોઉં છું। मेरा नाम राजपूत धनंजय है। मैं फाउंडर हूँ इस इंस्टीट्यूट का। बच्चों ने बहुत अच्छा परफॉर्म किया, आई वुड टेल यू। कुछ स्टूडेंट्स ने बहुत, आई मीन आई वाज नॉट एक्सपेक्टिंग कि वो उस लेवल तक जा पाएंगे, बट मुझे लगता है कि बच्चे इतने डिसिप्लिन थे और इतना उन्होंने रोज के रोज काम खत्म किया है कि हमारी एक्सपेक्टेशन से भी बहुत अच्छा रिजल्ट आया। एंड आई वुड कॉन्ग्रेचुलेट ऑल दोज स्टूडेंट्स जिन्होंने वो अपना बिलीव नहीं छोड़ा और पूरे साल उन्होंने मेहनत की। एंड लुक एट द रिजल्ट टुडे, बहुत अच्छा रिजल्ट है। आई एम सो हैप्पी एट ओशन व्यू। एंड हमें लगता है कि जब बच्चे पास होते हैं तो शिक्षक भी पास होते हैं, तो मुझे बहुत खुशी है। आपका जो ये इंस्टीट्यूट है कहाँ पे है और कितने स्टूडेंट अपने वहाँ पे स्टडी करते हैं, क्या कौन कौन स्कूल में आप पढ़ते हैं? ओके, सो 17 साल से ये इंस्टीट्यूट चला रहे हैं हम 2009 से। एंड ये वस्त्राल में लोकेटेड है। इसके अलावा एक हमारी ब्रांच है निकोल में लोकेटेड है। हर तरह की जगह से लोग आते हैं। करीब करीब अगर मैं रेडिएशन बताऊं तो 12-15 किलोमीटर से इन जनरल स्टूडेंट्स आते हैं। एंड हमारे पास डिफरेंट कोर्सेज अवेलेबल है, स्पेशली 4th स्टैंडर्ड से लेकर 12th स्टैंडर्ड तक इंग्लिश मीडियम में जो भी बच्चा पढ़ना चाहते हैं उनके लिए बेस्ट जगह है। अपार्ट फ्रॉम दिस, स्पोकन इंग्लिश में बच्चे बहुत अच्छा करते हैं, तो उन्हें स्पोकन इंग्लिश के लिए हमें चूज करना चाहिए। હું ઓશન બ્લુનો સ્ટુડન્ટ છું। મેં અહીંયા 12th સાયન્સની અને 11th સાયન્સથી અહીંયા પ્રિપેરેશન કરું છું। આ વખતે મેં 12th સાયન્સની એક્ઝામ આપી અને મને 97 PR મળેલા છે અને આજે ઓશન બ્લુ જે ફેકલ્ટી છે એવી ફેકલ્ટી તમને ક્યાંય નહીં જોવા મળે। અને અમારે જે ટાઈમ્સનું સેટિંગ એમને કર્યું હતું, અમે અહીંયા સવારથી 7 વાગ્યા સુધી, 7 વાગ્યાથી અને 8 વાગ્યા સુધી અહીંયા રહેતા હતા અને અમે મતલબ એવી પ્રિપેરેશન કરતા હતા, રોજે 3 પેપર અમને લખાવતા હતા અને અમે એ જ મતલબ રિપીટેડ ક્વેશ્ચન કરીને અમને એટલું કોન્ફિડન્સ આવ્યો હતો કે અમને એવું હતું કે અમે મતલબ પેપર ફોડીને જ આવશું, એવું હતું અમને।
અને જે ફેકલ્ટી હતી એ બહુ સારી હતી. ઓશન બ્લુ તમે અગર અમને બહુ સપોર્ટ કરેલો છે. હું શૈલેષ પટેલ છું, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને આજે મારી ડોટરે 99.5% મેળવ્યા છે તેનાથી બહુ જ ખુશ છું. એક પેરેન્ટ તરીકે દરેક સ્ટુડન્ટના પેરેન્ટ્સનું એક જ વાત કહીશ કે તમે તમારા સન કે ડોટર જે બી હોય અને તમે મોટિવેટ કરો, પણ ક્યારેય પ્રેશર ના લાવો એને, કે જેથી કરીને એ લાસ્ટ મોમેન્ટ પર ફ્રસ્ટ્રેટ થઈ જાય. બસ તમારું મોટિવેશન અને ગાઈડન્સ એના માટે એક બહુ બૂસ્ટ સાબિત થશે.